અરે હું ગોવાળો માને આ હું ગોવાળો રે અરે મારી દરિયાની મારી દરિયાની વિના લીલા જમર અંગ્રેજી અગુણનો ભાવ છે લઈ કારણ કે શ્રીકુંડમાં મારી મેલડી પૂજાય છે મારી અડધા ભગલાની મેલડી બાપ મારી સાયલાના સરોવર વાળી બાપ મારી માં જેઠલીના હૃદયની દેવી બાપ મારા બાપ અણદા અને મારા બાપ ભગા બાપ જ્યારે સાયલાની મલીબા જ્યારે સાયલાનો રાજા સદડી ભેસ લઈને વ્યુ ગયો ને બાપ ત્યારે આ ઝરણું લખાણું છે અને અમારો અંગ્રેજી ગુણનો ભાવ છે એ અણદાજી દેવી એ ભગલાની દેવી એ અણદાની દેવી હે ભગલાની દેવી
રમવાનું એક પ્રોગ્રામ નો હોય અમારા કોઈ પ્રોગ્રામ જાજા હોય એમાં માંદા પડી જાય સુર ભડકીને ભાગ્યા હોય. ઓલા ખૂટિયા જણા આખલા બાત એમ બાજ જ લે આવ એટલે ભાઈ થોડા હરવા હરવા રમજો બધી દૂર અહીંયા બધી માથે જ આવે એક મારા હૃદય કમળના ફૂલ ફૂલડા પાંચ પાઘડીએ એક મારા હૃદય કમળના ફૂલ ફૂલડા પાંચ પાઘડીએ
તેજો મારી શારદયું માને હાથ ભૂલના માસ પાઘડીએ માતા. એક મારા હૃદય કમળના ફૂલ ફૂલના હાથ પાઘડીએ વાલા. એક મારા હૃદય કમળના ફૂલ ફૂલના હાથ પાઘડીએ વાલા. ફૂલડા લઈને અમે મુસલમાઈ ગયા. ફૂલડા લઈને અમે મુસલમાઈ ગયા. તેજો મારી બહુ શરમાને હાથ ફૂલના હાથ પાઘડીએ વાલા. બાપો 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 એક મારા હૃદય કમળના ફૂલ ફૂલના હાથ પાઘડીએ વાલા. એક મારા હૃદય કમળના ફૂલ ફૂલના હાથ પાઘડીએ વાલા. ફૂલડા લઈને અમે રૂકણમાઈ ગયા. ફૂલડા લઈને અમે રૂકણમાઈ ગયા. તેજો મારી રૂકણમાને હાથ ફૂલના હાથ પાઘડીએ વાલા. આ સામુદાનગર ગ્રુપ હા સામુદાનગર ગ્રુપ હા સામુદાનગર ગ્રુપ હા.
ગયેલા માણાના ભાવ આવે એવું ન કરે.
ભાઈ બધા નીચે બેસી જાઓ ભાઈ. મારો ઘડી આ તો ઘડી દો ઘડી નો મહેમાન છે. હે મારા નવા ગઢના મારા બાપ રખા દ્રોહ આ ધરતી માથે મારો બાપ રખો કુજડી માયલો બરાબરો કર્યો છે બાપ. આજ આ બસડાની સંભાળ લેવા આવ્યો છે ને દ્રોહ ઘણો સમય થઈ ગયો. હમણાં કોઈક ભાઈ વાત કરતા હતા કે કદાચ 20 થી 25 વર્ષ થઈ ગયા બાપ. અહીંયા કઈ પ્રસંગ નથી થયો બાપ. પણ બાપ આજ કદાચ 1 મહિના દિવસથી આ પહોળા ભેગા થયા છે. દ્રોહ તનતોડ મહેનત કરી રહ્યા છે. હે મારા બાપ રખા અમે તને શું આપી હકી બાપ. અમારી કાઈ સત્તા નથી અમે તને કાઈ આપી હકી. બાપ હે મારા કાળી બિલ ના ધણી મારા બાપ રખા તારી જગ્યામાં પડ્યા છે ને માયા ધન દોલત તો મારા ભાગની વાત છે. પણ જોજે મારા ધરતીના ધણી મારા બાપ રખા અમારા જીના બસડા અમારા જીના બસડા રખાની કદાક્ષન આયા મારા બાપ રખા 20-25 વર્ષથી બેઠા છે બાપ. અને આયા ખાલી દાદાનો ઓટો હતો બાપ. રો દાદાનો ઓટો હતો અને કોઈ મારા બાપ રખાને યાદ કરે ને મારા બાપ રખા કામ કરતા હો હાથમાં હવામાનનો ગેડીઓ લઈ માથે આડિયારી પાઘડી વાળી
અને મારી નાયતની વારે સડી જતો હતો. મારી નાયત શું મન રખા મન તપોરો મન નવા ગણવાના મન રખા મન શું મન ગોસિયાનો મન તપોરો મન મારોરી. આ જગ્યામાં એક માણાના મોદીડા બનો અને બાપ મારા નવાગઢના રખા આમો ભાવ રાખો અને જો મારી નાયતના બસડાનું જો આહુડું પડે ને અને જો એ આહુડું જો હથેરીની માલિપા નો ઝીલી લઉં ને તો મને નવાગઢ વાળા મને બાપ રખાને મને ખોટ લાગી જાય. મારા દયાના સાગર મારા ધરતીના ધણી મારા બાપ રખાજી. જો એક મહિના દિવસથી આ પહુડાવે હકની નિદર નથી કરી. આય મારા બાપ રખા મારી નાચ આવશે મારા બાપ રખા મેં કેવી શોભા કરી. મારી નાયતના પહોળા જીગામાં ઉતરશે કારણ કે બાપ આજ 20-25 વર્ષથી આને આવો પ્રસંગ નથી જોયો અહીંયા. મારી નાયતના પંખીડા આવશે અહીંયા કિલોલ ના કરશું. હા બળ મારા બાપ રખા આ પંખીડાનો ભાવ આ પહોળાનો ભાવ દુધવા દેતો આયા મારી નાયતના બસડા તારી જગ્યામાં વરતી ખાવા જાય. બાપ રખા અમારા માયાના જોર નથી હગાના જોર નથી. બાપ અમારી જગત મેલી તારી જગ્યામાં વર્તી ખાવા આવ્યા છે અને કોકની ગવહમની વેળા આવે દોયલો સમય આવે તો કાયમ દિવસો હરખા નથી હોતા. કાયમ સુખનો સૂરજ નથી ઉગતો. કોકની રાત અંધારી મેઘલી બની જાય છે. બાપ દીદી અંધારી મેઘલી રાત બને ને દુઃખની રાત હોય ને આ તો જેને દુઃખની રાત બેઠી હોય એને ખબર હોય. દુઃખની રાત ક્યાં બોબો હોતી મેરી રાત દુઃખની રાત બોબો હોતી
જો મારી નાયકના પહોળાએ વરતવા આવે ને એની જગત મેલે કોઈ બકાલા વેચતા હશે, કોઈ મહેનત મજૂરી કરતા હશે, જો હાજે પોતાના ઝૂંપડે આવે ને બસલા વાટ જોઈને બેઠા હોય એવું. પાદર કહેવાય, વદેશની ઘડી કહેવાય. અને અહીંયા મારી નાયકના પહોળા બાપ કોઈ બકાલા વેચે, કોઈ મકાનના ધંધા કરે, કોઈ કારખાનામાં જાતા હોય, પણ ત્યાં મારી નાયકના પહોળાને દુઃખ પડે ને તઈ મારો બાપ રખો સાંભળ્યો. આય મારા નવાગઢ વાળા મારા બાપ રખા. અહીંયા નથી અમારા ભાઈઓ, નથી અમારા હગા, નથી વાલા. અમારી જીવીએ જતી રહી ગઈ મારા બાપ રખા. વર્ષથી મારો બાપ રખો અહીંયા બેઠો છે, અને કોઈ ફૂલની પાકડી દે દાદાની માનતા કરે, દાદાને માનતા આપે. બાપ આ દાદાનો મરણો નતો, કદાચ દાદાના મરણા હાથું થઈ અને અમારી નાયકના પહોળાઓ ભીખ હોતલ માંગી છે. બાપ એ દાદાના મરણા હાથું થઈ મારી નાયકના પહોળાવે ભીખ માંગી છે. મારી નાયક આ દાદાનો મરણો બની ગયો ને પછી અહીંયા અમારા ઉગરેજી આપણો દેશે, અહીંયા અમારા ગોરાવા કોડ, શેખલિયા કોડ ઘણા હાક્યા અહીંયા રહેશે. બાપ પછી એક માળાના મોતીડા બનાવું એટલે હાલો ને ભેગા મળી દાદાનો માંડવો કરી, કારણ કે બાપ વર્ષોના વાળા વીતી ગયા. અહીંયા કોઈ જીવન દાદ રખાનો માંડવો થયો નથી. એ મારા નવાગઢ વાલા રખાનો માંડવો નાખો. અને બાપ જો અમારા પહોળા મારી હમો ભાવ રાખવાનો ભાવ બનવા દઉં ને તો દુનિયાની માલિક મને નવાગઢ વાળા મને રખાને મને ખોટ નવાગઢ વાળા મને રખાને મને ખોટ. તારી જગ્યામાં રહીશ ને
કદાચ તને એક બે દિવસની ભૂખ હશે ને મારા બાપ રખા તો મેં સહન કરી લેવું અને ભૂખ સહન થઈ જાય પણ દુઃખ સહન ન થાય તારી જગ્યામાં દુઃખ ન દેતો મારા બાપ
મારા બાપ રખા અમે ભાવ રાખજો અને કોક દી વહમી વેળા આવે ને દોયલો સમય આવે ને તેથી મારા નવાગઢ રખા હાથ કરે અને બાપ આડિયાની પાઘડી વારી હાથમાં હવામાનનો ગેડિયો લઈ અને જો મારા નાઈટના પહોળાની વારે ન સડી જાવ ને તો મને નવાગઢ વાળા મારા બાપ રખાને મને ફોન બાપ એની દયા હોય ને એની મંજૂરી હોય એની રજા હોય તો જ આ માંડવો થયો હોય નકર માનવ કરે હું કરું કરતર બીજો કોઈ આપણા આદરા અધવશ રહી જાય આ તો મારા બાપ રખાની દયા થઈ ને એને દયા આવી છે એના મારા પહોળા કેતુના રોવે છે લાગ હું આપે હું રખોય ની ખબર લેવા જાઉં હાલો હાલો મારા પંખા તું રખો તમારી નાઈટના બસનાનો ભાવ પૂરો કરવા ન આવું ને તો દુનિયાની મારી પા એ મને નવાગઢ મારા મને બાપ રાખવાને મને ખોટ લાગી રાખવાને મને ખોટ લાગી મરો
ધોરી પસેડીની ભેટ મારી રમવા ઉતરો મારો બાપ રખો રે મરી તાંદળિયા અને આ રાગ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ નો છે રાગ અને રેગડી કહેવાય પણ અમારો અંગ્રેજી આગળનો ભાવ છે ટુકડિયા તારા ભોજન વિના
મારી ભાંગલી આયા ભાગમાં હે મારી કોઈ પાવય રે મારા દાદા કૃષ્ણની દીદી હે મારી સુવાળના સોમની દીદી પણ ભૂતાને નો આવ્યા ભાગમાં તારું પેટ નો ભૂજું પડદારી રેડી બેસની રે સોગની દીદી વડી બેસરી રે અમારા કરશન બાપાની આ લીલી વાડી છે અને હમણાં અમારા પટિયાર બાબા કહેતા હતા કે ભાઈ હું તો થઈ સોમનાથ વેરાવળ ઠેઠ રહું છું બાબા પણ બાપ કદાચ મારા બેસલીના સ્વરૂપ હમો કોઈ આંગળી સીધે અને બાપ જો આંખના રોશન નો કાઢી લઉં ને તો મને કરશનની દેવી મને હુરિયા મારણાની દેવી મને ફૂલ લાગે જ્યારે સંકલ્પુરની માલિકા મુગલા નામનો પઠાણ હતો દિલ્હીનો બાદશાહ હતો અને ગામડે 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 રખડતા જ્યાં જ્યાં કોઈ દેવીના મઢ હોય જ્યાં જ્યાં દેવીના મંદિરો હોય ત્યાં લાગ માણતો ગામડે ગામડા ધમરોડતા 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 ધમરોડતા
આ બઢિયાર ગામમાં ગામડા ધમરોડતા છેલ્લે શંકરપુરની માલિક આવીને પડાવ નાખ્યો હતો. ત્યાં આવીને પડાવ નાખ્યો ને કે ભાઈ હવે અહીંયા પડાવ નાખ્યો ખાવું હું. ત્યારે સિપાહીઓએ વાત કરી બાપુ કે અહીંયા કોઈ બહુસરાનું મંદિર છે ને એના મુર્ગા છે ને મુર્ગા રેઢા સરસ છે એને પકડી આવી એનું ભોજન કરશું. અને બાદશાહે હુકમ કરી દીધો મુગલા નામના પઠાણ જાવ કે તો ત્યાં મંદિર છે ને બહુસરાનું મુર્ગાઓને પકડી આવો ને ઉકળતા તાવામાં તરી નાખો કે પછી એનું ભોજન કરી. અને મુગલા નામના પઠાણ એના સિપાહીઓ આવી અને 2-5 માતાજીના કુકડા હતા ને લઈને લઈ ગયા. પણ એમાંથી એક પાણીયો કુકડો બાડીયો કુકડો માતાજીનું મંદિર હતું ને એની મૂર્તિ પાછળ જઈને હટાઈ ગયો. હાથમાં ન આવ્યો. ત્યારે ઓલા કુકડાઓને પકડીને ઉકળતા તાવામાં તરી તરીને ખાવા માંડ્યા. પણ બાપ આ વેદનાનો રાગ છે. આ વેદનાનો રાગ છે. ત્યારે મુગલી નામની પાવઈ હતી ને ત્યાં ભક્તિ કરતી હતી. અને એ મંદિર પાછળ એ બાંડિયો કુકડો બેઠો આંખમાંથી ટાપ ટાપ આહુડાની દારૂ કે અમારું જગતમાં કોઈ નહીં. તઈ આ બાદશાહ ઉકળતા તાવામાં તરી તરીને મને ખાઈ જાય. આવો જ ઇતિહાસ અમારે બિલડીની જગ્યામાં બની ગયો. અમારા પથુ બાબા વખતમાં અમારા દાહડિયા કુળમાં મિત્રો ત્યાં 2-5 કુકડા હતા ને માતાજીના રમતા. અને બધાએ ભાદરની માલિકમાં વાળો વાવેલો ત્યાં બધાએ વ્યાઈ ગયેલા કોઈ હાજર નહીં. અને મિલિટરીમાંથી માણસો આવેલા અને તાવાને તરી મિલિટરી માંથી માણસો આવી અને કુકડાને પકડી ગયા લઈને લઈ ગયા. અને વાડેથી અમારા પથુ બાપા પાછા આવ્યા ને કોઈ વાત કરી બાપા તમને કઈ ખબર છે? અને આંખમાં અંધાપો હતો ને કઈ દેખાતું નહીં. બાબા તમને કઈ ખબર છે શું થયું? કે તમારા દેવીના 2-5 કુકડા રખડતા હતા ને ઓલા મિલિટરી માંથી માણસો આવ્યા ને લઈ ગયા કાપીને ખાઈ ગયા. દેવી ભાવતી ભૂખી દેવી ભાવતી ભૂખી એને અંતરનો ભાવ તો ભાવથી દેવીને તમે ભજો ને દેવી આવે આવે આવે. મારા બાપ કેમ નો આવે? તાજો સમય નથી થયો. અને ત્યારે અમારા પથુ બાબા હતા ને ઉગાડું શરીર રાખતા. ઉગાડું શરીર હતું અને મઠમાં વ્યાઈ ગયા. કાં તો મારી લુણગાલી દેવી આખું વિસી ગયું, કાં તો હુંડી હુંટન મેલ ખરાવો લીધો હોડે, કાં તો તારા કાન ફૂટા નગરનો જરાય આવી ગઈ. આ દેવીના ટપોરા મારી લુણગાલી દેવી આખું વિસી ગઈ હોય કે નગર કાયનો માલ હોય લઈને વ્યા જાય. બાપ એક દિવસ થઈ ગયો, બીજો દિવસ થઈ ગયો, પછી બધું બાપાથી રહેવાનું નહીં. આમ મારી દેવી બાપ નહીં જોવો એકની ભક્તિથી કાંઈ થતું નથી ભાઈ. હવા હો ભાઈઓ પીડા હોય બધાનો ભાવ જોઈએ. હવા હો ભાઈઓને બધાને ભેગા કર્યા કાંઈ આવો મારી દેવીના કુકડા ખાઈ ગયા છે કે આમ દેવી જવાબ નહીં દે તાઈ કે આજથી બધા હરપાણી અગ્રાજ કરી નાખો. મારી દેવી જવાબ કેમ નહોતી? 100 મહિનાના બાળક હતા ને પેટ ભરાવાનું બંધ કરી દીધું હતું. આજથી કોઈ તાવડી મેલતા નહીં કે જ્યાં સુધી મારી લુણગાલી દેવી જવાબ ન દે ને ત્યાં સુધી કોઈને અન્ન પાણી પીવાનું નથી. અને હવા હો ભાઈઓ ત્યાં આવીને રધન કરવા માંડ્યા હોય.
તું જવાબ કેમ નો દે પથુ બાપા હું ગયા હું મંદિર રાતે ઉગાડું શરીર કરી 2-3 દિવસની ભૂખ ભેગી થઈ ગઈ પણ બાપ દુખીઓ હોય ને નીંદર નો આવે સુખી લાગે નીંદર આવે પણ દુખિયા નીંદર આવે દુખીઓ મારી રાત દુખીઓ હોય ને નીંદર નો આવે આ તો જેની માથે દુઃખ પીડાવે ને દુઃખ ની બધું દુઃખ હારું પણ દેવી માથે લાગ મનાણો મારી રાત પેલાના સમયમાં લાગ મનાતા અને અટાણના સમયમાં અટાણ સમય એવો બની ગયો છે મારી રાતના પહોળા દેવી પૂજવા બેઠા હોય ભાઈ આડદા ફફરતા હોય જો તને ભજી ને કોઈ હક નહીં અને તને નો ભજી કોઈ જગત મેણા મને મારવા આની પાસે ક્યાં દેવી આ ક્યાં દેવી નો પૂજાપો કરે છે મારી રાજ મેણા ના મારી દેવી ઊભી થઈ છે ને અને તેથી મારા પથુ બાપા પાસે મારી હકદડી બેસી આવી ગયો મારા પથુડા એને મારા બસડાવને ખાઈ નહીં કદાચ મોટા હોય ને એ તો કદાચ ભૂખ સહન કરી લે 100 મહિનાના બસડા હતા મારી તું જવાબ નો દેતા ને હવે મરી જાવું છે કે પણ કા તો મારી વડી બેસરી જાગે અને કા તો આયા આ બિલડીની પેટી પાસે પડ વળી જાય મારી રાત એકદમ દેવી નથી જાય ગયું આ તો હું પથુરો જીવતો રહું અને કા તો મારી દેવી જાગૃત થાય આજ તો મારા બડી બેસીના કુકડા ખાઈ ગયા અને કાલ મારા પહોંચતા મારા બસલા જગતની માલી પર રખડતા ફરે છે એની મત લાગ મદાઈ કે મારી દેવી કે મારી દેવી કે મારી દેવી મારી દેવી જવાબ તો નો દે ને કે આના કરતા મરી જાવું હારું અને 12 વાગ્યાનો ટકોર થયો 80 વર્ષની દોહડી અમારા પથુડા મારી ભગતી મારા પથુડા મારી ભગતી પણ રૂણ ગઈ દીના મન બાજી આબાદ કે બલા બસરાવને ખાઈ લે અને રાવા મારા બડી બેસરીના કુકડા ખાઈ ગયા છે ને પણ તારી આંખે દેખાતું નથી તું આંધળો છો મોડી બેસરી આગની નથી જો બિલડીના સીમાડા અંદર મરે ને તો માનજે કે કરમ ના મરેલા પણ બિલડીના સીમાડા બહાર જો કમો તો નો મારું ને તો મને લુણગાની દેવીને મને હકત બેસરી મને કોઈ નથી પણ મારી વડી બેસરી તુંય નથી મારી રાત આ
પાટિયા કુકડાના આરાથી દેવીએ કોટ પેટમાં કુકડા બોલાવ્યા છે. એક બાજુ મુગલી પાવીને ખબર પડી ગઈ કે મારી દેવીનો માલ ખાઈ ગયા. મારી દેવીના તારી ભક્તિ કરવી નકારી, તારી ભક્તિ ક્યાં કરવી ક્યાં નકારી. પણ તેથી બલ્લામાંથી અવાજ આવ્યો તો કે મારા પાડિયા કુકડા ત્યાં વરખડીના ઝાડવા છે. કોઈ દીક જાય છે તો જોઈ લો. પણ વરખડીના ઝાડવા નીચે તમારી વડી બેસરી બેઠી છે. આ વરખડીના ઝાડવા માથે સડી અને 4 વાગ્યાના મોજલ તું ભાંગ મારજે. તું અહીંયા બોલ અને બીજા તારા ભાઈઓને જો મુગલાના પેટમાં ન બોલાવું ને તો માનજે કે લુણગાની દેવી હું વડી બેસરી બોલી હતી મારી નાય મારી નાય. કુકડિયા તારા ભોજન મેલા મારી દિલાતા પણ મુગલના પેટમાં બોલાવ્યો મારી સુવાળના શોકની દીદી બડી બેસરી રે. હવે એક ભાઈનો ભાવ છે બે કડી લઈ લઈ કારણ કે અમારા ખીજડા વાળા મામા મારા મોજીલા મામા કહેવાય, મારી મોજીલી સરકાર કહેવાય. બાપ એ મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજીલા મામા મારા મોજીલા મામા જો મામા
વાગ્યાનો સમય થઈ ગયો છે એ બે ગળીની માલી ભાઈ પર ભાતીઓ લઈ માતાજીને જે બોલાવી લાવતા જમરાત વિધિ પ્રભાત થયું જના મારી રાત વિધિ મારી રાત વિધિ પ્રભાત થયું મારી ઉગાયા પણ દેવોએ મારી દૂધથી વધાવ્યા દેવોએ મારી દૂધથી વધાવ્યા મારી પ્રગટો રાગ પ્રભા પ્રગટો રાગ હે જગ જનની હે મનવારી માં હે જગ કોઈના દિલનું નિશાન બની અને દિલ મારું વિધાવા હું કોણ કરું નહીં કોઈ નહીં
ગમતી જ કરજે હે જગજનની હે મનવારી માં 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 ચરણે નાખ મારી વરદારી હે જગજનની હે બોલ રખા બાબા બોલ રખા બાબા બોલ શારવયુના આ ગામના રખા બાબા તર ભૂમગાની દેવી ગાની દેવી પુરિયા માંગણાની દેવી પુરિયા માંગણાની દેવી બાપુ બાબાની દેવી બાપુ બાબાની દેવી ભાણજી બાબા પરેશભાઈ નાના તાળની દેવી વ્યાસુર બાબા બોલ મરી સર્વનાયકની દેવી બોલ મરી સર્વનાયકની દેવી બોલ મરી સર્વ